ખાવામાં એટલું સ્વાદિષ્ટ કે જો તમે એકવાર ખાશો તો તેનો સ્વાદ ભૂલશો જ નહીં. તો દરેક કાઠિયાવાડીના ઘરમાં આ દેશી ચીભડાનું રાયતું અથાણું બનતું જ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રાયતું અથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે એકવાર ખાઓ તો તમને ગામડાની યાદ તો અપાવી જ દે. તો ફ્રેન્ડ્સ, આ દેશી ચીભડાનું રાયતું કેવી રીતે બને છે, જો તમે ક્યારેય નથી બનાવ્યું તો જરૂરથી બનાવજો. અને કેવી રીતે બને છે તે ચાલો આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, દેશી ચીભડાનું રાયતું અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલાં દેશી ચીભડા લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ કૂણા આવા દેશી ચીભડા લઈ લીધેલા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ચીભડા ખાવાનું મન થઈ જાય તેવા સરસ દેશી ચીભડા છે. તો આ ચીભડા મેં લગભગ 8 કિલો જેટલા લઈ લીધેલા છે. જો તમે સુરતમાં રહેતા હોય તો તમને આ ચીભડા અત્યારે શિયાળાની સિઝનમાં મળી રહેશે. પણ જો તમે સુરતમાં નથી રહેતા, બીજે ક્યાંય રહો છો અને જો તમને આ દેશી ચીભડા નથી મળતા તો તમે દેશી ચીભડાની જગ્યાએ જાડી એવી કાકડીનો યુઝ પણ કરી શકો છો અને તેનું પણ આવી રીતે આ રાયતું અથાણું બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ચીભડાને આવી રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું અને તેના 2 ભાગ કરી દઈશું અને તે ભાગમાંથી પણ વચ્ચે કટ લગાવી દઈશું અને તેની આપણે આવી રીતે ચીરીઓ કરી લઈશું. આ ચીરીઓ આપણે થોડી જાડી જ રાખવાની છે, સાવ પતલી ચીરીઓ નથી કરવાની, કેમ કે આ ચીરીઓને આપણે તડકે સૂકવવાના છીએ. તડકે સુકાશે એટલે તે થોડીક સુકડાઈ જશે, એટલે આપણે આ ચીરીઓને થોડી જાડી જ રાખીશું. અને આ ચીભડાની ચીરીઓને આપણે બીજ હોય તે બીજના ભાગને થોડો ચાખી લઈશું. ક્યારેક આ ચીરીઓ અથવા તો આ ચીભડા કડવા નીકળે છે, તો આપણે કડવા ચીભડાનો બિલકુલ યુઝ નહીં કરીએ. તો તમે જોઈ શકો છો કે આ ચીભડું મારે કડવું નીકળ્યું છે, તો તેને હું હટાવી દઈશ અને હવે બીજા ચીભડાને આપણે આવી રીતે કટ લગાવી દઈશું અને તેની ચીરીઓ કરી લઈશું અને વચ્ચે આપણે બધા જ ચીભડાના બીજને આવી રીતે ચાખતા જઈશું, જેથી કરીને કોઈ કડવું ચીભડું હોય તો તેને આપણે અલગ કરી શકીએ. તો હવે આપણે એક મોટું તપેલું લઈ લઈશું અથવા તો એક મોટું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે કાપેલી બધી જ ચીભડાની ચીરીઓને ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ચીભડાની ચીરીઓને આવી રીતે તપેલામાં ઉમેરી દીધેલી છે અને તમે જોઈ શકો છો કે આખું તપેલું ભરાઈ ગયું છે. તો હવે આપણે તેમાં સોલ્ટ ઉમેરવાનું છે. તો સોલ્ટ આપણે કયું ઉમેરવાનું છે? તો અહીંયા આપણે કોમન સોલ્ટ ઉમેરવાનું છે. કોમન સોલ્ટ એટલે કે જેને આપણે ગુજરાતી ભાષામાં આખું મીઠું પણ કહીએ છીએ. તો આપણે અહીંયા આ ચીભડાની ચીરીઓમાં આખા મીઠાનો જ યુઝ કરવાનો છે. આપણે દળેલું મીઠું બિલકુલ યુઝ નથી કરવાનું. તો મેં અહીંયા 8 કિલો ચીભડા છે, તો તેની સામે મેં 200 ગ્રામ જેટલું આખું મીઠું લઈ લીધેલું છે અને તેને ઉમેરી દીધેલું છે અને તેને હવે આપણે હાથની મદદથી આવી રીતે હલાવી લેશું. એને બધા જ મીઠાને ચીરીઓમાં સરસ એવું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં ચીભડાની ચીરીઓને આવી રીતે સરસ એવી હલાવીને મીઠામાં મિક્સ કરી દીધેલી છે. તો હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું અને થોડી વારે અથવા તો અડધી કલાકે આપણે ચીભડાની ચીરીઓને આવી રીતે ખોલીને હલાવતા રહીશું, જેથી કરીને આપણે આ ચીભડાની ચીરીઓમાં આખું મીઠું ઉમેર્યું છે તો તે સરસ એવું પીગળી જાય, એટલે કે ઓગળી જાય અને તેનું પાણી થઈ જાય અને એ પાણી આપણા ચીભડાની ચીરીઓમાં ચડી જાય. તો આપણે આ પ્રોસેસ લગભગ 7 થી 8 વખત કરવાની છે અને આ ચીભડાની ચીરીઓને આપણે આખી રાત સુધી આવી રીતે મીઠામાં જ પલાળીને રાખવાની છે અને વચ્ચે આપણે આવી રીતે હલાવતા જવાનું છે. તો આ પ્રોસેસ આપણે 7 થી 8 વખત કરીશું અથવા તો જ્યાં સુધી તમે રાતે જાગતા હોય ત્યાં સુધી આ પ્રોસેસ કરી શકો છો અને આવી રીતે હલાવીને મિક્સ કરી લેશો. તો તમે જોઈ શકો છો કે આપણા ચીભડાની ચીરીઓમાં મીઠાનું પાણી થઈ ગયું છે. તો આપણે આ જ પ્રોસેસ વારંવાર કરવાની છે.
અને આ ચીરીઓને આપણે ઢાંકીને આખી રાત સુધી મીઠાના પાણીમાં જ પલળવા દેવાની છે. અને સવારે ઉઠીને જોશું તો તમે જોઈ શકો છો કે બધા જ મીઠાનું પાણી થઈ ગયું છે અને આવી રીતે પાણી છૂટું પણ પડી ગયું છે. તો આપણે ફરી પાછું હાથની મદદથી આવી રીતે હલાવી લેશું બધી ચીરીઓને. અને હવે આપણે આવી રીતે એક વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે આવી રીતે કાણાવાળી જારી રાખી દઈશું અને તેમાં આપણે બધી જ ચીરીઓને આવી રીતે ઠલવી દઈશું અને મીઠાવાળું પાણી બધું જ નિતારી લેશું. તો તમે જોઈ શકો છો કે બધું જ મીઠાનું પાણી આવી રીતે નીતરી ગયું છે. તો આ ચીરીઓને આપણે થોડી વાર માટે અડધી કલાક માટે આવી જ રીતે નીતરવા દેશું જેથી કરીને બધું જ પાણી નીતરી જાય. તો હવે તેવી જ રીતે આપણે બીજું પણ એક કાણાવાળું વાસણ લઈ લઈશું. મેં અહીંયા જે ઘઉં ચાળવાનો આંક આવે છે તે આંક લઈ લીધેલો છે અને તેના ઉપર આવી રીતે બીજી બધી ચીરીઓને પણ નિતારી લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ચીરીઓને આવી રીતે કાણાવાળી જારી અને ઘઉંના આંકમાં આવી રીતે લઈ લીધેલી છે અને તેને આપણે લગભગ અડધી કલાક જેવું આવી જ રીતે કાણાવાળા વાસણમાં રહેવા દઈશું જેથી કરીને બધી જ ચીરીઓમાંથી મીઠાનું પાણી છે તે નીતરી જાય. તો હવે આ મારા ઘરની બાલ્કની છે અને બાલ્કનીમાંથી તમે જોઈ શકો છો કે સૂરજ દાદા સરસ એવા આવી ગયા છે અને તાપીનો કિનારો પણ ખૂબ જ સરસ છે. તો હવે આપણે બાલ્કનીમાં જ મારે તડકો આવે છે તો તડકામાં મેં આવી રીતે એક નીચે પ્લાસ્ટિક રાખી દીધેલું છે અને તેના ઉપર મેં આવી રીતે એક કોટનનું કપડું પાથરી દીધેલું છે. તો હવે એ કોટનના કપડા ઉપર આપણે બધી જ ચીરીઓને એક એક કરીને સૂકવવાની છે. એક એક કરીને સૂકવશું તો આપણી ચીરીઓ જલ્દીથી સુકાઈને તૈયાર થશે. અને આ ચીરીઓને આપણે બીજના ભાગને ઉપર રાખવાનો છે અને છાલના ભાગને નીચેની તરફ રાખવાનો છે જેથી કરીને બધી જ ચીરીઓ સરસ એવી સુકાઈને તૈયાર થઈ જાય. તો હવે તમે જોઈ શકો છો કે આ મારી નાની એવી ઢીંગલી પણ મને ચીરીઓ સૂકવવામાં મદદ કરી રહી છે. મારી નાની ઢીંગલી મને બધા જ કામમાં મદદ કરતી હોય છે અને તેને મદદ કરવી પણ ખૂબ જ ગમે છે. તો તમે જોઈ શકો છો કે એ કેટલી સરસ રીતે ચીબડાની ચીરીઓને સૂકવી રહી છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં એક કોટનના કપડામાં બધી ચીરીઓને આવી રીતે સૂકવી દીધેલી છે અને આ ચીરીઓ 8 કિલો ચીબડાની છે. તો વધારે ચીરીઓ છે તો એક કપડામાં બધી આવશે નહીં. તો મેં વળી પાછું બાજુમાં આવી રીતે બીજું કોટનનું કપડું પાથરી દીધેલું છે અને હવે એ કોટનના કપડામાં પણ આપણે જે બાકી બચેલી જે ચીબડાની ચીરીઓ છે તેને પણ એક એક કરીને સૂકવી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ ચીરીઓને આવી રીતે બે અલગ અલગ કોટનના કપડામાં સૂકવી દીધેલી છે અને તમે જોઈ શકો છો કે સરસ એવો તડકો આવી રહ્યો છે. તો આ ચીરીઓ લગભગ સાંજ સુધીમાં જ સુકાઈ જશે અને જો તમને લાગે કે આ ચીરીઓ હજુ સુકાણી નથી તો તમે તેને બીજે દિવસે પણ તડકામાં રાખી શકો છો. પણ સાંજ સુધીમાં તડકો સારો હશે તો બધી જ ચીરીઓ સુકાઈ જશે. હવે મેં અહીંયા રાઈના કુરિયા લઈ લીધેલા છે. આને આપણે રાઈનો બોળો પણ કહેતા હોઈએ છીએ. તો આ રાઈનો બોળો અથવા તો કુરિયા મેં અહીંયા 130 ગ્રામ જેટલા લીધેલા છે. જો તમે ચાહો તો વધારે પણ લઈ શકો છો. તો હવે આપણે આવી રીતે એક મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં બધા જ રાઈના કુરિયા ઉમેરી દઈશું અને તેમાં 1.5 ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને તેને સરસ એવું મિક્સરમાં આવી રીતે ક્રશ કરી લઈશું અથવા તો પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો રાઈનો બોળો સરસ એવો પીસાઈને અથવા તો વટાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે મેં આવી રીતે એક વાસણમાં બધા જ વાટેલા રાઈના કુરિયાને આવી રીતે લઈ લીધેલા છે અને હવે મેં અહીંયા 2 લીંબુ લઈ લીધેલા છે. આ લીંબુના રસને આપણે રાઈના કુરિયામાં ઉમેરવાનો છે અને રાઈના કુરિયામાં આપણે બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો. આપણે લીંબુમાં જ આ બોળાને પલાળવાનો છે જેથી કરીને આપણી જે ચીબડાની ચીરીઓ છે તે બિલકુલ ચીકણી નહીં થાય અને એકદમ સ્વાદિષ્ટ બનશે. તો તમે જોઈ શકો છો કે મેં 1 લીંબુનો રસ ઉમેર્યો પણ તે હજુ સુધી
રાઈના કુરિયા બધા પલળ્યા નથી, તો હવે આપણે તેમાં ફરી પાછો લીંબુનો રસ ઉમેરીશું. જેટલો તમને જરૂર લાગે તેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે અને આ રાઈના કુરિયાને આપણે લીંબુના રસમાં જ પલાળવાના છે. તો તમે જોઈ શકો છો કે બીજી વખત લીંબુનો રસ ઉમેરતા જ આ બોળો એકદમ ઢીલો આવી રીતે થવા લાગ્યો છે. જ્યાં સુધી આપણો બોળો પલળી ના જાય ત્યાં સુધી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો બોળો સરસ એવો લીંબુના રસમાં પલળી ગયો છે. તો મારે અહીંયા 2 લીંબુનો યુઝ થયો છે. તો હવે આપણે આ રાઈના કુરિયાના વાસણને પણ જ્યાં આપણે ચીભડાની ચીરીઓ સૂકવેલી છે ત્યાં બાજુમાં રાખી દઈશું અને તેને ઢાંકીને લગભગ સાંજ સુધી તેને પણ તડકામાં રહેવા દઈશું, જેથી કરીને તેમાં સરસ એવો આથો આવી જશે. તો હવે સાંજના 6 વાગી ગયા છે અને તડકો જતો રહ્યો છે. તો હવે આપણે આવી રીતે બોળાને ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણા બોળામાં આથો આવી ગયો છે અને આપણી ચીભડાની ચીરીઓ પણ સરસ એવી સુકાઈ ગઈ છે. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે ચીભડાની ચીરીઓને આપણે સાવ સુકાવા દેવાની છે. તેમાં પાણીનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ. જો પાણીનો ભાગ હશે તો આપણી ચીભડાની ચીરીઓ અથવા તો આપણું અથાણું ચીકણું બનશે અને આ ચીકણું અથાણું ના બને તેના માટે આપણે ચીભડાની ચીરીઓને સરસ એવી સુકાવા દેવી પડશે. તો હવે જે આપણો રાઈનો બોળો છે તેમાં આપણે તેલ ઉમેરવાનું છે. મેં અહીંયા શીંગ તેલનો યુઝ કરેલો છે. તો હવે આપણે આવી રીતે શીંગ તેલ ઉમેરી દઈશું અને ચમચીની મદદથી તેને આવી રીતે હલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ તડકામાં આપણે રાખ્યો તો એટલે બોળો એકદમ કઠણ થઈ ગયો છે. તો હવે આપણે સ્પૂનની મદદથી આવી રીતે તેને હલાવતા જઈશું અને તેને એકદમ સ્મૂથ કરી લઈશું. આ બોળામાંથી આપણે કણીઓ બધી ભાંગી લેવાની છે. જો તમને જરૂર લાગે તો તમે ફરી પાછું પણ ઓઇલ એટલે કે તેલ ઉમેરી શકો છો. મને અહીંયા ફરી પાછી જરૂર લાગી તો મેં ફરી પાછું તેલ ઉમેર્યું છે. આ બોળામાં તેલનું કોઈ ચોક્કસ માપ નથી. આ બોળો જ્યાં સુધી સ્મૂથ ના થાય અથવા તો ઢીલો ના થાય ત્યાં સુધી આપણે તેમાં તેલ ઉમેરી શકીએ છીએ. તો મારે લગભગ અહીંયા અડધી વાટકી જેટલા તેલનો યુઝ થયેલો છે. તો તમે જોઈ શકો છો કે બોળો એકદમ સ્મૂથ થઈ ગયો છે અને એકદમ ઢીલો થઈ ગયો છે. હવે આ બોળામાં આપણે કાચા તેલનો જ યુઝ કરવાનો છે. આપણે ગરમ કરેલું તેલ બિલકુલ નથી ઉમેરવાનું. કાચા તેલનો સ્વાદ આ અથાણામાં વધારે સરસ આવતો હોય છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચીભડાની ચીરીઓ બધી જ સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ બધી ચીરીઓને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લઈશું. તો હવે આપણે તૈયાર કરેલા રાઈના બોળાને ચીભડાની ચીરીઓ ઉપર આવી રીતે ઉમેરી દઈશું અને તેને હાથની મદદથી સરસ એવું હલાવી લઈશું અને બધી જ ચીભડાની ચીરીઓમાં રાઈના બોળાને સરસ એવો કોટ કરી લઈશું અને તેમાં આપણે રાઈનો બોળો ચડાવી દઈશું. ગુજરાતી ભાષામાં આપણે બોળો ચડાવવો એવું પણ કહેતા હોઈએ છીએ. તો હવે આપણે હાથની મદદથી આવી રીતે મસળતા જઈશું અને બધી જ ચીરીઓમાં બોળાને સરસ એવો કોટ કરતા જઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ બોળો ચીરીઓમાં ચડાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ એવી આપણી ચીભડાની ચીરીઓનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રાયતા અથાણાને આપણે સ્ટોર કેવી રીતે કરવું તે પણ હું તમને જણાવી રહી છું. તો આવી રીતે એક કાચનું જાર લઈ લેવાનું અને તેમાં આપણે આવી રીતે બધી જ ચીરીઓને ભરી દઈશું અને તેનું સરસ એવું એરટાઈટ ઢાંકણ ઢાંકીને તમે ફ્રીજમાં આ ચીભડાના અથાણાને લગભગ 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકો છો. 6 થી 7 મહિના સુધી એ બગડતું નથી અને એવું ને એવું જ રહે છે. આ ચીભડાનું અથાણું ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, જો તમને મારો વિડીયો યુઝફુલ લાગ્યો હોય અને કંઈ પણ ઉપયોગી બન્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.